ભારત સરકારે દેશવ્યાપી વસ્તી ગણતરી 2027 હાથ ધરવાની મંજૂરી આપી છે. આ જનગણના પ્રક્રિયા 2 તબક્કામાં યોજાનાર છે, જેમાં ઘરયાદી અને મકાનોની ગણતરી તેમજ બીજા નંબરે વસ્તી ગણતરીનો સમાવેશ થાય છે. ભારતીય જનગણના 2027ના પ્રથમ તબક્કા તરીકે ઘરયાદી અને મકાનોની ગણતરી તારીખ 20 એપ્રિલથી 19 મે 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા મુખ્યત્વે આવાસની સ્થિતિ તથા કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અકસ્માતો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. પાટણ જિલ્લા ખાતે આ કામગીરી સુચારુ રીતે અમલમાં મૂકવા માટે કલેક્ટરશ્રી પાટણના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ ચાર્જ અધિકારી એવા મામલતદારશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓની તાલીમ પૂર્ણ થયા બાદ હાલમાં ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન નિવાસી અધિક કલેક્ટરશ્રી પાટણના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાટણ ખાતેના નવા કોન્ફરન્સ હોલમાં તારીખો 16, 17 અને 18 માર્ચ 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમની આજે સવારે 10:30 કલાકે શરૂઆત કરવામાં આવી હતી. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે આનંદભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ તથા શ્રી લોકેન્દ્રસિંહ સ્ટેટ નોડલ ઓફિસર દ્વારા ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ આપવાની શરૂઆત કરેલ છે. આ જનગણના અનેક રીતે અનોખી અને નોંધપાત્ર બનવાની છે, કારણ કે દેશમાં પ્રથમ વખત જનગણનાનો ડેટા ડિજિટલ સાધનો દ્વારા એકત્રિત કરવામાં આવશે. ગણતરીદારો પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુટુંબોની માહિતી સંકલિત કરશે. ઉપરાંત નાગરિકોને સ્વગણતરી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. નાગરિકો નિર્ધારિત વેબ પોર્ટલ મારફતે તારીખ 5 એપ્રિલ 2026 થી 19 એપ્રિલ 2026 દરમિયાન પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. જનગણના પ્રક્રિયા દેશના આયોજન, વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તમામ નાગરિકો સહકાર આપે તે અનિવાર્ય છે.